આ દેશની અંદર કોંગ્રેસે ગરીબોની છાતી ઉપર બેસીને ઢોલ પીટ્યો છે. મારા સાહેબ 40 વર્ષ સુધી ગરીબી હટાવવાના વાયદા દઈ અને સત્તા મેળવતી રહી. તમે માનો છો એવું નથી. દરેક જગ્યાએ ગુજરાતની પ્રજા ક્યાંથી લૂંટાય, ગુજરાતની પ્રજા ક્યાંથી દુખી થાય, કેમ કરીને ગુજરાતની પ્રજા હેરાન થાય, આવી દરેક અને એના થકી નરેન્દ્રભાઈનું ખરાબ લાગે, ભારતીય જનતા પાર્ટીનું ખરાબ લાગે, આવી સતત પ્રયત્નો કોંગ્રેસ કરતી રહી છે. ભારતીય જનતા પાર્ટીને સરકારને ગમે એ રીતે હેરાન કરવા માટે આજે સતત પ્રયત્નશીલ છે. હવે એ હદપ્રત બની ગઈ છે. આજે એટલા વર્ષથી એની પાસે રાજ નથી ને, એટલે બેવાકડી થઈ ગઈ છે. બેવાકડી ગમે એમ કરીને રાજ લેવું છે, ગમે એમ કરીને આને હટાવો, રોજ નવા પેતરા. ગુજરાતના લોકોને જેવા પ્રિય કામો જેવા નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે, ગુજરાતની લોકોની જે માંગ છે એ નરેન્દ્રભાઈએ સંતોષી છે, ગુજરાતના લોકો હૃદયથી જે ઈચ્છે છે એ નરેન્દ્રભાઈએ આપ્યું છે. વિકાસ આપણે જોયો નતો એવો વિકાસ ગુજરાતની અંદર થયો છે. ભારતીય જનતા પાર્ટીની એ દિશા બરોબર જ છે. કોંગ્રેસને આપણે કહેવું છે કે અમે જે દાયકાની દિશા પકડી રાખી છે ને મારા સાહેબ, એ દિશામાં અમને કોઈ ફેરફાર કરવો, એક પણ ફેરફાર નથી કરવો એ દિશામાં. અને જે દશા અમારી સુધારવી હશે એ નરેન્દ્રભાઈ પોતે સુધારશે. અમને તમારી જરૂર નથી. કોંગ્રેસને એક પણ મત અમારા હાથેથી મળશે નહીં. એક મત માનનીય નરેન્દ્રભાઈના ખાતામાં જાય છે. એક દ્રષ્ટિ રાખી અને આપણે ગુજરાતને મજબૂત બનાવવું છે, માનનીય નરેન્દ્રભાઈને મજબૂત બનાવવા છે, એવી અપેક્ષા સાથે અસ્તુ. ભારત માતા કી જય.